સોગડાની માલિકા જ્યાં લગી નામ નથી મંડાતું ત્યાં લગીની માલિકાને ગોત્રવર્ણીનો સંસ્કાર નથી મળતો. નામ માંડવા એટલે ગોત્રવર્ણીનો સંસ્કાર છે. 1 વર્ષનો હોય તોય ભલે અને 100 વર્ષના થઈને વિયા જાય તોય ભલે, જ્યાં લગી નામ નથી મંડાતા ત્યાં લગી ગોત્રવર્ણીના સંસ્કારમાં ગોત્રની માલિકા નથી ગણાતો. કે આવી રીતે કોઈને બારોટ મળ્યા હોય, ન મળ્યા હોય, કોઈ કારણોસર જજમાનોએ નામ ન મંડાવ્યા હોય તો ત્યારે ભગવાન એમ કહે છે પાર્વતી કે માતાની વચમાને નહીં અને ખીરવાસ નાનું ખા, પૂર્વે જ પણ પાણી ન પીવે જ્યાં લગી ગોત્રમાં નો ગણાય. દોરસના શ્યામયામ અને વંક ચલત વિખા એ પણ પરિયા સુણી શેષનમાં અવત્યાન. આપણે તો મનુષ્ય છીએ, બહુ સમજની જાતિ છે, પણ અહીંયા નાગનું ઉદાહરણ આપે છે, નામાધારી નાગનું. કે આગ વાલે તો વાંકો સૂકો, મોઢાની માલિકે વિષની ખાણ છે. આવા નાગ પણ એના બારોટ આવે, નાગ મગા મારો. પેલા પહાડ મગા બારોટ હોતા, નાગ મગા હતા, દરિયા મગા હતા. આજે દરિયા મગા બારોટો નથી, પહાડ મગા નથી, પણ નાગ મગા છે. નાગ મગા અમદાવાદ મણિનગર વિસ્તારમાં રહે છે, મોરબી પાસે દહીંથરા વિસ્તારમાં રહે છે. પણ એ અમારું ને એનું રહેણાંક બહુ જુદી રીતનું હોય છે. એ ભૂગર્ભની માલિકા ભોંયરું કરે અને માલિકા આલિશાન ભલે લાદી પ્લાસ્ટર કરેલું હોય, પણ ભૂગર્ભની અંદર એ ભોંયરું કરીને દઈએ કે એના બધાય વસ્ત્રોથી માંડી ઠામડાઓથી માંડી નાગના સિંહ હોય છે. અને નાગને માગવા નીકળે ત્યારે એની અવધ બાંધે છે કે હવે એટલા મહિના એટલા ગામ, સગા કુટુંબની ઘેરે જવાતું નથી, કાહો કોહુંબો પણ કોઈનો પીતો નથી. એ પોતે બીજાને પાય છે. ગામની માલિકા રાત રોકાતો નથી, કા હનુમાનજીની ઓટલે રાત હોય અને કા સરમળિયા નાગની ઓટલે હોય. અને પાણી ભરવા જાય તો પણ એને કુવા વાવીની માલિકા 8 રૂપિયો નાખવા પડે. બળતણ કાપવા જાય વાડીમાંથી કોઈ પણ રૂપિયો 8 નાખવા પડે. હવે તો આ બધું સમયસર બધું પરિવર્તન છે. અને જ્યાં લગી બારોટને રોકવા હોય ત્યાં લગી સોનામોર મૂકે છે. અને જ્યારે બારોટને વિદાય કરી આપતી હોય ત્યારે રૂપામોર મૂકે છે. રૂપામોર મૂકે એટલે બારોટને રાત હોય કે દિવસ હોય ત્યાંથી નીકળી જવું પડે. કાવડ ફેરવે કાન હુસની નામ બતાવે, આપણ દેશ વિદેશ ભલાયત કીર્તિ વાખે, વધતી થાય વેલ યૌશરે રહે રાજી, ગઢપત ગામો ગામ જપે મુખ કીર્તિ જાજી. કવિદાન સડતી કળા માન્યંતર પામે યેસો, જેમાં કોઈ દેખો વૈવંશા સામો નહીં યાસક કેસો. બધાએ સુરવીરો, દાતારો, ભક્તો, સંતો, બારોટિયાઓ આની નામા નોંધણી બધાએ કરી છે, કંઈક કરીને જાય. પણ બારોટની કલમ કે આમાંથી કાંઈ એનામાં લેવાનું હોય તો બારોટની કલમ અટકી નથી. એને એવાની પણ નામા નોંધણી કરેલી છે કે જેમાં દયા નથી, દાતારી નથી, સુરવીરતા નથી, ભક્તિ નથી. કોઈ એવાને નથી કીધું કે ભાઈ હું તારું નામ નહીં માંડું. ક્યાં છે નિજ બ્રાત ઘર તેના સૌભાખે, નિજ કુળની છે રોહિત ધર્મ કેવો તે રાખે. કીર્તિ વાળા વંશમાં જે ભાગશાળી નર થયા, વંશાવળી નાગરથ દે અમર રહ્યા. પ્રથમ મંગલાચરણ પછી દેવતાઓની ઉત્પત્તિ આવે છે, કશ્યપ વંશની ઉત્પત્તિ આવે છે, મેરુનું માન ને પૃથ્વીનું માપ પણ આવે છે. તો આ સમય સંજોગ અને આપણે 2-3 કામ હોવાથી આ વંશાવળી સીધી અગ્નિવંશ માથે જાય છે, બીજું કઈ અવસ્થા નથી. પ્રથમ
સૂર્યવંશ છે. સૂર્યવંશની માલિકા 10 શાખાઓ રહેલી છે. બીજો ચંદ્રવંશ છે. ચંદ્રવંશની માલિકા 10 શાખાઓ રહેલી છે. ત્રીજો અનુવંશ છે. અનુવંશની માલિકા 2 શાખાઓ રહેલી છે. અને ચોથો અગ્નિવંશ છે. અગ્નિવંશની માલિકા 4 શાખાઓ રહેલી છે. હવે આપણે અગ્નિવંશ માથે જાય. હાલો ભાઈ